પગલાનો ખાસ તો ઉપરોક્ત સદર કાર્યના પગલાનો પંથી મારો ખાસ મિત્ર બ્રજેશ દેસાઈ નો સહકાર પ્રશંસનીય છે। સાથે સાથે આ કાર્યક્રમને દૈત્ય સન્માન કરનાર સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી ચિરાગભાઈ શાહીનો પણ આભારી છું। હા, હવે એક થોડું ટૂંકમાં છે। છેલ્લા 2026માં આછંદસ કાવ્ય પુસ્તકનું વિમોચન થયું। તેમાં તરબતર સ્નેહધારા નામ હતું પુસ્તકનું। સંખેડાની એક કવિતા ગીત રૂપે રજૂ કરું છું, જે તમે સાંભળશો અને ત્યાર પછી હું મારા પ્રસ્તાવનાનું વિરામ કરીશ। जिस राह से गुजरूं ये नगर मेरे दिल में रहेगा। जिस राह से गुजरूं ये नगर मेरे दिल में रहेगा। तो आखिरी दम तक ये नगर मेरे दिल में रहेगा। अब सामने और संग नदी के तट संग पुराने किले के संग। और संग नदी के तट संग पुराने किले के संग। 19वीं सदी का ये नगर तेरा युग याद रहेगा। गोवा के बीच जैसा और संकट तेरा याद रहेगा। हर एक को अपना सा लगे प्यारा सा ये नगर। और संग नदी की लहरों संग तेरा युग याद रहेगा। सुमधुर जल तरंग संगीत का तेरा युग याद रहेगा। और संग नदी की रफ्तार संग मेरा युग प्रणय युग याद रहेगा। तेरी आँख हर एक बात पे मुझको है बड़ा नाज। हाँ, એ વખતે સંખેડિયન દસાલાડ સમાજ ઘણો બધો વિસ્તૃત થયેલો ગામમાં હતો। संखेड़ियन दसालाड़ का जन्म स्थान है ये नगर। वैष्णव समाज की एकता का न्यारा सा है नगर। 19वीं सदी का तेरा युग याद रहेगा। अब तेरे सिवा कौन बनेगी मेरी धरती माँ। अब तेरे सिवा कौन बनेगी मेरी धरती माँ। तेरी हर एक राह पे मुझको है बड़ा नाज। तो आखिरी दम तक ये नगर मेरे दिल में रहेगा। तो आखिरी दम तक ये नगर मेरे दिल में रहेगा। આંખોમાં એમ કહેવાય કે એ અહોભાવના અશ્રુઓ ઉભરાઈ આવ્યા। અરે ખરેખર સાહેબ, તમે જે સંખેડિયન એવું તખલ્લુસ લીધું છે ને, એ સાર્થક છે। અહીંયા આટલો અહોભાવ પોતાની જન્મભૂમિ માટે હોવો એ જવલે જોવા મળે। હા, સુખમાં ખરેખર બધું ભૂલાઈ જવાતું હોય, પણ જે જ્યાં જન્મેલ છે એ જન્મભૂમિ પ્રત્યેનો આટલો આદર અને એને શબ્દદેહ આપી અને સુરમય રીતે તમે અમારા બાળકો સમક્ષ રજૂ કરી અને આ નગરીના ઇતિહાસ પ્રત્યે ગૌરવ અનુભવવા માટે પ્રેરિત કર્યા, એ બદલ આપનો ખૂબ આભાર માનું છું સાહેબ। કેમ કે જ્યાં જે સંસ્થા
જે સ્થળ ઉપર આપણું કંઈ પણ કાર્યક્ષેત્ર રહ્યું હોય, કંઈ પણ જીવન વ્યતીત થયું હોય, એ પ્રત્યેનો આપણો જે ઋણ છે એ હંમેશા આપણે યાદ રાખવું જોઈએ. સર્વને જય શ્રી કૃષ્ણ. ગુરુર્ બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ડીપી પારેખ સાર્વજનિક હાઈસ્કૂલના પ્રમુખ ટ્રસ્ટી પરિમલભાઈ, સંજયભાઈ દેસાઈ, નીતિનભાઈ, ગોપાલભાઈ શેઠ, બ્રજેશભાઈ, મારા મિત્ર અંકિતભાઈ અને શાળાના ખૂબ જ ડાયનેમિક પ્રિન્સિપલ ચિરાગભાઈ, આદરણીય બધા અધ્યાપકગણ અને પ્યારા વાલા મારા વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો આ બધાનો ખૂબ ખૂબ આભાર. મને અહીંયા બોલાવ્યો અને જે સન્માનનો કદાચ હકદાર આટલો નથી, પણ તમે જે સન્માન આપ્યું એના માટે ખૂબ ખૂબ હૃદયથી આ બધાનો આભાર. મારે અમુક વાત કરવી છે કે જે હું શીખ્યો છું જિંદગીમાં. આપણે એક વાત એવી છે કે દેર ઇઝ નો મિરેકલ, કોઈ ચમત્કાર છે નહીં. તમારી ઈચ્છા શક્તિ અને એની પાછળ તમારું આપેલું કર્મબળ એ ચમત્કાર છે. બાકી કોઈ ચમત્કારની આશા રાખતા નહીં. સપનું જુઓ, સપનું જોયા પછી સપનાને પૂરું કરવા માટે જે ડેડિકેશન, જે સિન્સિયર એપ્રોચ, જે ઈમાનદારીથી તમારી તમારી ક્ષમતા મુજબ તમે જે એને સિદ્ધ કરવા માટે તમારા પ્રયત્નો રહેશે, એ જ તમને પરિણામ, એ સપનું સાકાર કરવા માટે એ જ સાચું પરિણામ લાવી શકશે. બાકી કોઈ ચમત્કારની આશા જિંદગીમાં રાખશો તો નિરાશા જ હાથ લાગશે. બીજું કે તમે કરેલું જે બી સાચી દિશાનું કાર્ય, એનું ફળ પ્રાપ્ત થાય જ છે. કદાચ થોડુંક વહેલું આવે, કોઈને મીડિયમ ટર્મમાં આવે ને કોઈને થોડોક વધારે સમય લાગે, પણ 100% ગેરંટી હું તમને આપું છું કે તમે જે કામ કરશો સાચા હૃદયથી, ડેડિકેટેડલી, તો એનું પરિણામ તમને ચોક્કસ મળશે. એપીજે અબ્દુલ કલામ, જેને પ્રેમથી મિસાઇલ મેન તરીકે એમને એમનું બીજું નામ લોકો કહેતા, અને એમની જો તમે લાઈફ જર્ની જોશો ને, એમના માટેનું પુસ્તક બી અવેલેબલ છે. હું આચાર્યશ્રીને રિક્વેસ્ટ કરીશ કે હું અમુક પુસ્તકો અહીંયા આપના માધ્યમથી અહીંયા પુસ્તકાલયમાં આવા પુસ્તકો હોવા ખૂબ જરૂરી છે, જે તમને સાચી પ્રેરણા આપશે. અબ્દુલ કલામ સાહેબ ખૂબ જ ગરીબ અવસ્થામાં, કે જ્યારે બે ટન ખાવા માટેની બી જ્યારે તકલીફ હોય, અને એમના શૈક્ષણિક કાર્ય એમને લેમ્પ પોસ્ટ હોય ને આપણું જે સ્ટ્રીટ લાઇટનું, એની નીચે એમને પોતાનો અભ્યાસ પૂરો કર્યો. અને આજે એમની નામના એટલી વિશાળ છે, એમની જે સિદ્ધિ છે, એના માટે આ દેશ હંમેશા ઋણી રહેશે. એમાં હજારો વર્ષ જૂના આપણા દેશના સાંસ્કૃતિક એવા આપણને વારસામાં મળેલી છે. એવા ઘણા બધા સિદ્ધ પુરુષો આપણા દેશને પ્રાપ્ત થયા છે. આપણે બધા એમાંથી પ્રેરણા લઈને
એક સારા નાગરિક બનવા માટેનો આપણો પ્રયત્ન હોવો જોઈએ. શરૂઆત ખૂબ ઓછાથી કરી હશે અને આજે આટલી ઊંચી સિદ્ધિ તમે પ્રાપ્ત કરી છે. એની પાછળ ચોક્કસ પેલો જે સિદ્ધાંત ઉદ્યમે નહીં સિદ્ધ્યંતિ કાર્યાણીનું મનોરથૈ નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવેશંતિ મુખે મૃગા, એ સિદ્ધાંતને આપણે સિદ્ધ કરી બતાવીને મને બાળકોને પણ એટલા જ પ્રેરિત કર્યા કે ઉદ્યમ માત્ર મનોરથ કરવાથી સફળતા પ્રાપ્ત થતી નથી, ઉદ્યમ કરવાથી જ સફળતા પ્રાપ્ત થાય છે. એમના આપ સાક્ષાત મૂર્તિ છો. આવા સુંદર રીતે ટીપાવ્યું. ત્યારે આ કાર્યક્રમના પાયામાં જેમણે રહી અને આ બધા કાર્યક્રમને એમ કહેવાય કે સૂચિબદ્ધ કરવામાં અથવા તો કહેવાય કે સાકાર થવામાં શરૂઆતથી જ પ્રયત્નો કરેલા એવા આ કાર્યક્રમના મંચ પર ઉપસ્થિત છે એવા શ્રી દસાલાર સમાજ વડોદરાના વર્ષોમાં સેવા આપતા આવા વૈષ્ણવ યુવા સંગઠન ઇન્દ્રપુરી શાખા વડોદરા અને સમસ્ત વૈષ્ણવ વાણિક પરિવાર વડોદરાના સક્રિય કાર્યકર તથા સંખેડા સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટમાંથી આમંત્રિત સભ્ય તરીકે સેવા આપી રહેલા એવા શ્રી વ્રજેશ કુમારભાઈ દેસાઈ સાહેબને હું વિનંતી કરું કે આ કાર્યક્રમનો જેને કહીએ આપણે અંતિમ તો ન કહું પણ ફરીથી શરૂ કરવા માટે જ્યાં આપણને એમ કહેવાય પ્રેરણા મળે એવો આભાર વિધિ કૃતજ્ઞતાને વ્યક્ત કરવાનો એક ડોળો અવસર એમને હું સોંપવા માંગુ છું. એવા વ્રજેશ કુમાર દેસાઈ સાહેબને હું વિનંતી કરું કે તેઓ આ કાર્યક્રમની આભાર વિધિ અત્રેથી રજૂ કરશે. સર્વને જય શ્રી કૃષ્ણ. સરસ્વતી માતા કી પ્રમુખ સાહેબને પહેલા તો વિનંતી કરું, એક બે વાત મારી કહું પછી આભાર વિધિ શરૂ કરીશ. 10 મિનિટ જ લઈશ, બહુ વધારે નહીં લઉં, 10 મિનિટ પણ નહીં. આપ માન્ય કરે તો હું વાત કરવા કરું. ડીબી પારેખ એટલે દલસુખભાઈ ભાઈચંદદાસ પારેખ મારા દાદા થઈ, મમ્મીના પપ્પા. ગામમાં જ મારો જન્મ થયો, આ સ્કૂલમાં જ મારો ભણ્યો. ભણતર સાચું કહું ભરતભાઈ, ભણવામાં હું જરા ડોબો પણ ગણતરમાં જરા આગળ નીકળ્યો એટલે આ જગ્યા પર અત્યારે ઊભો છું. બીજું કે પહેલા તો શાળાના આચાર્ય શિક્ષકગણ બે શબ્દ હું કહીશ, ડેવલપમેન્ટ અને ડિસિપ્લિન. વર્ષો પહેલા અમે બનતા હતા પણ આજે બહુ જ હું આધુનિક પદ્ધતિથી જોઉં છું એટલે એમને પહેલા તો વંદન ને અભિનંદન. બીજી વસ્તુ એ કે સંખેડા ગામમાં અમારા 4 થાંભલા છે. એ 4 થાંભલા સંખેડાની પ્રગતિ કરે છે અને સંખેડાને સંભાળે છે, કારણ જવાબદારી નિભાવે છે. એવા પહેલા તો આપણા પ્રમુખ શ્રી પરિમલભાઈ શાહ એ આખું શૈક્ષણિક કેન્દ્ર સંભાળે છે. બીજી વસ્તુ એ કે સાંપ્રદાયિક જોઈએ તો મંદિર, દ્વારકાધીશ મંદિરમાં અલ્કેશભાઈ તમાકુવાળા એ આખું સાંપ્રદાયિક ક્ષેત્ર સંભાળે છે. ત્રીજી વસ્તુ એ સંજયભાઈ દેસાઈ રાજકીય ક્ષેત્રમાં તો ખરા જ, પણ આજે બેન્કિંગ ક્ષેત્રે આખી જવાબદારી સંભાળવી એ બહુ જવાબદારી છે. બરાબર ને દીપકભાઈ? આજે બેન્કિંગ ક્ષેત્ર સંભાળવું એટલે બહુ જવાબદારી ભર્યું અને બીજી બધી પ્રવૃત્તિ કરે છે. એ ત્રીજા. અને ચોથા છે અમારા નીતિનભાઈ સરપંચ, જે ગામને સંભાળે છે, ગામની જવાબદારી નિભાવે છે અને પ્રગતિ કરે છે. આ 4 થાંભલા અમારા સંખેડાને સાચવે છે. એમને અને શાળાના આચાર્યોને વંદન, અભિનંદન. હવે સ્વર્ગસ્થ ધનસુખભાઈ પારેખ સાર્વજનિક હાઈસ્કૂલના જ્ઞાન ભેટ સમારોહ, અમારા આચાર્યશ્રીએ તો નામ બહુ સરસ જ આપ્યું છે, જ્ઞાન ભેટ સમારોહ. ભેટ આપી એમાંથી જ્ઞાન મેળવો એનો આ સમારોહ છે. આજે આ સમારોહમાં સંસ્થા તરફથી આમંત્રણને માન આપીને પોતાનો કિંમતી સમય ફાળવી આપ સૌ પધાર્યા એવા ભારત બેરેટલ લિમિટેડ કંપનીના સર્વેસર્વા તથા સંખેડા દસાર સમાજ વડોદરાના પ્રમુખ મારા સ્નેહી ભરતભાઈ દેસાઈ, મારા મિત્ર કવિ જીગર સંખેડિયા નામથી ઓળખાય છે એવા ગોપાલભાઈ આર શેઠ, બાહોશ હાઈસ્કૂલના પ્રમુખ શ્રી પરિમલભાઈ શાહ, છેલ્લા 35 વર્ષથી નગરના સરપંચ તરીકે નિષ્ઠાપૂર્વક સેવા બજાવી રહ્યા છે. અન્ય સંસ્થાઓ પણ કાર્યરત છે એવા નીતિનભાઈ કે શાહ સરપંચ,
રાજકીય ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવતા વર્ષોથી સંકળાયેલ નાગરિક બેંકના ચેરમેન શ્રી તથા સ્કૂલના સેક્રેટરી સંજયભાઈ દેસાઈ, સ્કૂલના ટ્રસ્ટીઓ તથા નગરના મહાનુભાવો કર્મનિષ્ઠ ખંતીલા આચાર્ય શ્રી ચિરાગભાઈ શાહ, આજના સમારંભનું સંચાલન સર્વશ્રેષ્ઠ અલંકારિક ભાષામાં કરતા શ્રી ગઢવી સાહેબ તથા સ્ટાફ, વડોદરાથી અને ગામના પ્રેસ મીડિયા જે અમે વાત કરી ગઢવી સાહેબે કે દેશ વિદેશમાં તરત જ સમાચાર પહોંચી જાય તેવા અમારા વિજયભાઈ શાહ સંભુવાળા તરફથી ઓળખાય છે ને એમના મોટા ભાઈ પણ આ સ્કૂલમાં ટીચર તરીકે રહેલા છે. બહુ નામાંકિત અને પ્રેરણારૂપ છે. અને આ શાળામાં હું ભણેલો જ પણ છું. શાળામાં વિજયભાઈ પણ ઘણો અભ્યાસ કરેલા છે. જેઓ શૈક્ષિક પ્રચાર પ્રસાર સેવામાં અગ્રેસર છે અને સૌથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આજે વાલા વિદ્યાર્થીઓ પધાર્યા છે. આજના કાર્યક્રમને 4 ચાંદ લગાડ્યા છે. એ બદલ ખૂબ ખૂબ હાર્દિક આભાર વ્યક્ત કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ. પરિવલભાઈ, એક વાત કહેવાની રહી ગઈ. હું લગભગ 2016 થી મને મારા સ્વર્ગસ્થ મિત્રએ આમંત્રિત ટ્રસ્ટી બનાવ્યા છે, પણ હજુ સુધી મેં કોઈ કામગીરી કરી નથી. મારી કામગીરીની જરૂર હોય તો હું વડોદરાથી સંખેડા આવીશ અને આર્થિક સહાય તો ભૂતકાળમાં પણ પ્રયત્ન કર્યા છે. પહેલો પોતાના પર ઘર મારીશ, પછી આગળ વધીશ. તમારા જે કંઈ બધા પ્રોજેક્ટો છે એ સાકાર થાય એવી પ્રભુને પ્રાર્થના. ભારત ભાગ્ય વિધાતા પંજાબ ગુજરાત મરાઠા ઉચ્ચલ ગંગા વીર હિમાચલ યમુના ગંગા ઉચ્ચલ જલ વિતરંગા તવ શુભ નામે જાગે तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे ભારત માતા કી જય. પોતાનું સ્થાન લઈ લેશું. તમામ બેસે છે અને પહેલા મંચસ્થ મહેમાનો જાય અને